ભુજ મધ્યે જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ। હાલ સમગ્ર ગુજરાતમાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત ભુજ મધ્યે કચ્છ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન શહેરની ઓલ્ફેડ હાઈસ્કૂલ મધ્યે કરવામાં આવ્યું હતું। ત્યારે ત્યાંના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ 23 સ્પર્ધામાં કુલ 3 વય જૂથમાં આશરે 1250 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે અને તેમની કલા પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે આ માટે કલાકારો દ્વારા ચા નાસ્તા તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જુદા જુદા વિભાગના અધિકારીઓ દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આવો આ અંગે વધુ સાંભળીએ ઓલ્ફેડ હાઈસ્કૂલના શિક્ષકના શબ્દોમાં। આજરોજ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનું ઓલ્ફેડ હાઈસ્કૂલમાં ભુજ આંગણે ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે સમગ્ર ટીમ આ આયોજનને ખંભાથી ખંભો મિલાવી અને આવનાર તમામ કલાકારોને સારી વ્યવસ્થા મળી રહે તે માટે ઓલ્ફેડ હાઈસ્કૂલનો સ્ટાફ કામ કરી રહ્યો છે। માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની રાહબરી હેઠળ ઓલ્ફેડ હાઈસ્કૂલ ભુજ મુકામે 23 સ્પર્ધાઓમાં 3 વય જૂથની અંદર 1250થી પણ વધારે કલાકારો અહીં આજ ભાગ લઈ રહ્યા છે। કચેરી દ્વારા અને યુવા સાંસ્કૃતિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર દેવાંશીબેન ગઢવી દ્વારા માર્ગદર્શન મળી રહ્યું છે। આવનાર ખેલૈયાઓ માટે સવારે ચાય અને નાસ્તો અને બપોરે એમના ભોજનની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવેલી છે, જેથી કરીને આવેલ કલાકાર અને તેમની સાથે આવેલા ગુરુજનોને સંપૂર્ણ સગવડતા મળી રહે તે માટે છેલ્લા 1 અઠવાડિયાથી યુવા સાંસ્કૃતિક વિભાગની ટીમ અને ઓલ્ફેડ હાઈસ્કૂલ પરિવારના શિક્ષકો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી અને એક સારી એવી સ્પર્ધાનું આયોજન થાય અને તમામ કલાકારોને સારું ફીવર મળે તે માટે પૂરી ટીમ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે। હું દેવાંશી ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, કચેરી કચ્છ ભુજ ખાતે જે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ આપણે કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે જેવા અલગ અલગ વિભાગોમાં સ્પર્ધાઓ યોજવાની છે અને વયજૂથ 6 વર્ષથી લઈને 6 થી 14, 15 થી 20 અને 21 થી 59 એમ કુલ 3 કેટેગરીમાં આપણે સ્પર્ધાઓ રાખેલી છે। કાર્યક્રમમાં અતિથિમાં આજે ડીઈઓ સાહેબ, ડીપીઓ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા આચાર્ય શ્રી દિવ્યરાજસિંહ જાડેજા સાહેબ અને સમગ્ર સ્ટાફ મેમ્બર્સ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ દ્વારા સરસ મજાનું એક આજે આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં બાળકોએ તેમાં અંદાજિત 1250 જેવા બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે તથા તાલુકામાંથી જેમણે પ્રથમ નંબર મેળવેલો છે દરેક કૃતિમાં એ બધા ગ્રુપો અને બાળકો આજે ભાગ લેવાના છે। બસ ખાસ કરીને
શિક્ષકોનો અને અમારો એ જ ઉદ્દેશ્ય છે કે દરેક બાળકમાં જે વિવિધ સ્પર્ધાઓ માટેનું ટેલેન્ટ છે એ બહારે આવે અને તેમનો સ્ટેજ ફિયર દૂર થાય. અને દરેક બાળક પ્રતિભાશાળી જ છે, પરંતુ કોઈકમાં સારું ચિત્ર કરવાની આવડત છે, કોઈકમાં સારું સંગીત આપવાની આવડત છે, તો કોઈ સારું લેખન કાર્ય કરી શકે છે. તો એ દરેક પ્રતિભાને જ્યારે ખીલવાનો મોકો મળે તો એ અમારા માટે પણ ખૂબ જ ખુશીની વાત છે. હું બીપીએસસી સ્કૂલ અંજારથી આવ્યો છું. મારું નામ ધ્રુવ જોશી છે. હું આજે દોહાચંદ ચોપાઈની સ્પર્ધામાં રહ્યો છું ને અહીંયાનો આ ઓલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં આ સ્પર્ધા છે ને આ સ્પર્ધાનું આયોજન ખૂબ જ સરસ છે. મેં દોહાચંદ ચોપાઈમાં અત્યારે ભાગ લીધો છે. મારું નામ દર્શી છે. મેં ઋષિરાજ સ્કૂલમાંથી આવ્યા છીએ. કલા મહાકુંભમાં કૃતિ લોકનૃત્યમાં ભાગ લીધેલ છે. ઓલ્ફ્રેડ હાઈ સ્કૂલ ભુજ. મજા આવે છે. 16 બહેનો છીએ. મારું નામ હેત્વી છે. હું મુન્દ્રા ઋષિરાજ વિદ્યાનિકેતનમાંથી આવી છું. અમે અહીંયા લોકનૃત્ય રજૂ કરવાના છીએ. અમે અહીંયા ભુજમાં ઓલ્ફ્રેડ સ્કૂલમાં આવ્યા છીએ અમારું લોકનૃત્ય રજૂ કરવા. અમે મુન્દ્રા ઋષિરાજ વિદ્યાનિકેતન સ્કૂલથી અહીંયા આવ્યા છીએ. અમે અહીંનું વ્યવસ્થા ખૂબ જ સારી લાગી અને અમે અમારી કૃતિ અહીં રજૂ કરીશું. ઓલ્ફ્રેડ હાઈ સ્કૂલ ભુજ. અહીં કાર્યક્રમનું આયોજન ખૂબ જ સરસ અને અદ્ભુત કરવામાં આવ્યું છે. અમે ગરબા નૃત્ય રજૂ કરશું આજે. 2 ગરબા અને 2 લોકનૃત્ય છે.